નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતો ભાવનગરમાં ભાજપ લોકસભા સીટના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ ભર્યું ફોર્મ. સભા સમયે કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પહેરી રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. સમગ્ર વાત કરતું લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીના ઉમેદવારો પોતાની નામાંકન ભરવા લાગ્યા છે. ત્યારે વિજય મુહૂર્તમાં લોકસભા સીટના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ જંગી સભાને એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં સંબોધી હતી અને પોરબંદર સીટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. સભા સમયે ગ્રાઉન્ડમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી તેમજ કાળા કપડાં ફરકાવવામાં આવ્યા હતા. રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. નારા લાગતાની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પ્રદર્શનકારીઓની ધરપકડ કરી પોલીસ જીપમાં બેસાડી ગયા હતા. સભા સમાપ્ત થયા બાદ નીમુબેને શક્તિ પ્રદર્શન કરી રેલી કાઢી શહેરના ભીડ ભજન મહાદેવના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા. બાદમાં નીમુબેન બાંભણિયા કલેક્ટર ઓફિસે પોતાનું નામાંકન ભરવા પહોંચ્યા હતા. JKS ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.